નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં. મજામાં છો ને? આશા રાખું છું તમે બધા મજામાં હશો. આ આગલા દિવસની થોડીક ક્લિપ રહી ગઈ હતી એ તમને બતાવું છું. આજે છે રવિભાઈની હલ્દી રસમ. આજે આ મંચ પર ખુશીઓની મોસમ છે. સુગંધિત હળદરની ગરમાહટ છે. સુગંધ આવી રહી છે. હળદર ભેગી ધૂપની બી આવે. હળદરની ના આવે, ધૂપની ઘણી આવે. સુગંધિત હળદરની ગરમાહટ છે અને આનંદનો રંગ છે. આજે છે આપણા રવિભાઈની હલ્દીનો શુભ પ્રસંગ. જ્યાં સંબંધો અને સ્નેહથી એક નવી શરૂઆત થાય છે. આ હલ્દીનો પ્રોગ્રામ મારા ખ્યાલથી બહુ જૂના પેઢીથી હાલતો આવેલો એમ કહેવું તો પણ ચાલશે. છે કે નહીં બા? તમે લોકો જે પેઢ્યા છો ત્યાંથી આ હલ્દું હાલતું છે. હવે ભલે થોડું ઓપ્ટિમાઇઝ થયું. હવે થઈ રહી છે રવિભાઈની એન્ટ્રી ધૂપ સાથે. આજુબાજુ એમની બહેનો ધૂપ લઈને આવી રહી છે અને વચ્ચે રવિભાઈ છે. કહેવાય છે કે ધૂપની સુગંધથી નેગેટિવ એનર્જી દૂર થાય અને પોઝિટિવ વાતાવરણ બને, એટલા માટે ધૂપ લઈને આવી રહી છે. રવિભાઈની એન્ટ્રી સ્ટેજ ઉપર થઈ ચૂકી છે. બહેનો નીચે ઊભી છે અને હવે ફોટોશૂટ, વિડીયોગ્રાફી ચાલુ થઈ ગયું છે એન્ટરટેનમેન્ટ સાથે જ. તમને ફોટોશૂટ બધાને બતાવું, કારણ કે મેં લાઈવ કર્યું હતું હલ્દી રસમ વખતે. બધા પરિવાર બધા ભેગા હલ્દી લગાડવા જતા હતા ત્યારે, એટલે હું વિડીયો ઉતારી નથી શકાયો. આ પહેલાં હલ્દી પહેલાં જે ફોટોશૂટ ચાલુ હતો, વિડીયોગ્રાફી, એ તમને ઝલક બતાવું છું. એ તમે જોઈ શકો છો. ભાઈઓ પણ વિડીયોગ્રાફી માટે જોડાઈ ગયા. વચ્ચે રવિભાઈ છે અને જે આગળ નેપકી લઈને ઊભા છે ને એ એમના રવિના બનેવી છે. બધી દેરાણી જેઠાણી બેઠી છે આગળ. પાછળ બધી ભાને જાઓ પાછળ રવિભાઈ ફોટોશૂટ ચાલુ છે. આ સાઈડે બહેનો છે અને આ સાઈડે ભાઈઓ છે. વચ્ચે રવિભાઈ વિડીયોગ્રાફી ચાલુ છે. હવે આવી ગયા એમનું રવિભાઈનું ફેમિલી. બા, દાદા, મમ્મી, પપ્પા અને હલ્દી લગાડવા માટે બા, દાદા, મમ્મી, પપ્પા, બેન બનેવી અને કાકા સાથે ડાન્સ કરતા કરતા જઈ રહ્યા છે હલ્દી લગાડવા માટે. અને આ છેલ્લી બાકી પ્રોગ્રામ પત્યો ને ત્યારે ગેમ રમાડી હતી. 8 ભાઈ અને 8 ભાભીઓ. ભાઈ હારે જીત્યા હતા